જય શ્રી રામ મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. તો આજે આપણે આવ્યા છીએ ગાડી ભરીને બાવળા, અને અત્યારે રાતના વાગ્યા છે બે વાગે આપણે રાજકોટથી ભરીને અહીંયા આગળ પહોંચ્યા છીએ અત્યારે. અને જુઓ મિત્રો, 2 વાગ્યાનું આપણું કામ છે. અત્યારે ડબલું જ લઈને જઈએ છીએ, પાણી ભરવાનું છે ડબલામાં. તો તમે આગળ વ્લોગ જોતા રહીજો મિત્રો. આપણે જ્યાં ડબલું ભરવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. જોઈ લો, આ કોઠીમાંથી આપણે ડબલું ભરવાનું છે. પાણીની નળી છે, પણ નળીમાં છે અત્યારે નળ આવતા નથી. નારિયેળ મિત્રો આપણે જો હાબુ ને એવું લેતા આવીએ ને આપણે મોજા ધોવાના છે અત્યારે. જોઈ લો, મોજા મેલા થઈ ગયા હતા થોડાક, તો આજ મોજા ધોવા પડશે, કારણ કે આપણે ઘરે ગયા નથી, ડાયરેક્ટ ગાડી લઈને આવતા રહ્યા છીએ. અને આપણે હજી બૂટે ધોવાના બાકી છે. જોઈ લો મિત્રો, આપણે હારે બૂટે ધોવાના છે. પાછા ચડાવી દીધા કમ્પ્લેટ ને હમણાં ધોઈ બોઈને પછી બધું કમ્પ્લેટ મૂકીને પાણી ડબલા બબલા ભરીને પછી સુઈ જાય. અને પાણીનું ડબલું સુઈને ભરવાનું એ તમને સવારમાં કહીશ. તો હાલો મિત્રો, ડબલા બબલા ભરીને આપણે આવતા રહીએ છીએ. આપણું બૂટ ને એવું બધું ધોઈ નાખ્યું છે કમ્પ્લેટ. બૂટ ધોઈને મોજા કમ્પ્લેટ ધોઈ નાખ્યા છે. ડબલું ભરીને પાછા આવતા રહ્યા ગાડીએ. હવે આપણે કરવી હોવાની તૈયારી, કારણ કે રાતના વાગી ગયા છે 2:30. જોઈ લો, ડબલું ભર્યું છે. હવે આપણે બૂટે ધોઈ નાખ્યા છે, મોજા ધોયા છે, પણ મોજા બહાર સુકાવા મૂક્યા છે એટલે તમને બતાવશે નહીં. પણ ડબલું સુઈ લેવા ભર્યું છે એ તમને અત્યારે કહેતો જાઉં. આપણે સવારમાં ગાડીમાં લોખંડ માલ ભર્યો છે એનું સેમ્પલ કરશે, એટલે ગરમ આપણે હેઠે તો પ્લેટ છે નહીં, લાકડું છે, એટલે જગીનો જ એના હાટું થઈને આપણે પાણી ડબલું ભર્યું છે. સવારમાં સેમ્પલ લે એટલે વાયા ડબલું લઈને ઊભું રહેવું પડે, તરત જ ત્યાં પાણી નાખવું પડે ને વાયા બધું જગીને કમ્પ્લેટ ઓકે થઈ જાય. તો હાલો મિત્રો, આપણે હુવાની તૈયારી કરવી. તો તમે આગળ વ્લોગમાં બની રહી જાઓ ને આ બધું હવે તમને હવે સવારે બતાવશું કે કઈ રીતની અહીંયા આગળ પ્રોસેસ છે, શું છે. તો ગુડ નાઇટ બધાને. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો સવારના 7 વાગી ગયા છે અને કંઈક વાતાવરણ આવું હતું સવારના 7 વાગ્યાનું. તો મિત્રો તમે જોઈ શકો છો ને આપણે જગી ગયા છીએ ને હવે જઈએ છીએ આપણે ત્યાંનો કોટો મારો. તો હાલો મિત્રો, ફાઇનલી આપણે ચાનો કોટો મારી લીધો છે ને પાછો સિક્યુરિટી ભાઈનો ફોન આવ્યો હતો કે તમારી ગાડી સેમ્પલમાં લગાડવાની છે, તમે આવો. તો આપણે જઈએ છીએ ગાડીને સેમ્પલ કરવા હતું. તો તમે આગળ વ્લોગમાં બિના રહીજો ને. જો આપણે રાતે બૂટ ધોયા હતા એટલે ઉગાડા પૈકી આવવું પડ્યું. હજી બૂટ ઉકાળા નથી, લીલા હતા એટલે જો ઉગાડા પૈકી આવ્યો. અત્યારમાં કાંકરા એવા વાગે સવારના પોરમાં. જોઈ લો વાતાવરણ મિત્રો જેવું છે. ચાલો મિત્રો, આપણી ગાડીમાં સેમ્પલ બેમ્પલ થઈ ગયા છે કમ્પ્લેટ ને હવે પાણી નાખી દીધું છે આપણે, કારણ કે લાકડું જગે નહીં એટલે. ને સેમ્પલ કરાવીને આપણે ગાડી આ બાજુ જો આમ પાછળ પાર્કિંગ કરી દીધી છે. અને આપણે જોઈ લો સેમ્પલ એટલામાં આપણે એટલું ઓલું થાય, ડબલું ખાલી થઈ ગયું છે. પાછા અત્યારે ડબલું ભરવા આવતા રહીએ અત્યારમાં, બરાબર. હજી કંઈ આપણે ખાલી કરવાનો વારો આવી એમ છે નહીં, મોડું થાય એવું હે. હાઈન પડી જાય છે એ તો ફાઇનલ જ છે, આપણને ખબર જ હતી. પણ નવરા પડ્યા હતા, કીધું હાલો હવે થોડીક ભૂખ લાગી છે તો નાસ્તો લઈ આવી. જો માઉન્ટેન ડ્યુ 2 પડીકા લઈ આવી. નીચે જુઓ મિત્રો, હવારના ગોદડા આમનામ પડ્યા. આપણને હિંકલો નારાજ એટલી થઈ એમનામ રાખ્યા હતા, નાતા સુધી સૂતા હતા. જઈને પછી નાસ્તો લઈ આવી ને હવે પાછા ખાઈને ઘરે હોઈ જવું છે. તો હાલો તો ઘડીક હવે આપણે નાસ્તો કરી લેવી, પછી નાસ્તો કરતાં ફોન જોઈશું ઘડીક અને પછી હોઈ જઈશું. ફાઇનલી મિત્રો, આપણે બિલ આપી દીધું છે આપણને અને કાંટો કરવાનું કીધું છે. પણ હજી આપણી આગળ 2-3 ગાડીઓ લાંબા ટેલર છે. જોઈ લો, એક સામે પડ્યું, એક અહીંયા, એક આગળ કાંટો કરવામાં છે, એક કાંટા ઉપર છે. 3-4 ટેલર આપણી આગળ છે. એમને પછી આપણો વારો આવશે. પણ કાંટો કરે છે એટલે આપણે કદાચ સાંજ સુધીમાં ખાલી થઈ જાય છે. ખાલી કરી નાખવાની છે, ભરવાની ગણતરી આજ કરવાની નહીં. ખાલી થઈ જાય એટલે બસ. હાલો તો હવે આપણે કાંટો બાટો કરી લેવી.
તો ફાઇનલી મિત્રો આપણો ગાડી ખાલી કરવાનો વારો આવી ગયો છે અને જે ભાઈ માલ ઉતારે છે સફેદ ટી શર્ટ વાળા તમે અત્યારે જોયા હતા એ ભાઈ આપણી રીતે આપણી ઘોડે વ્લોગ બનાવે તો આપણી ચેનલ એમને સબસ્ક્રાઈબ કરી અને એમની ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરી નાખીએ અને એ ભાઈ એક વિડીયો ઉતાર્યો છે આપણા ફોન લઈને તો એ વિડીયો આપણે આમાં મૂકશું ભેગો જોઈ લેજો અને હાલો તો હવે આપણે ગાડી ખાલી કરવાનો વારો આવી ગયો અને એક ગાડી 4-5 પીસ રહ્યા છે ખાલી કરીને પછી આપણો વારો છે એ નીકળે પછી આપણે ગાડી લગાડવી તો તમે આગળ વ્લોગમાં બના રહીજો. तो हेलो दोस्तों, आप लोग देख सकते हैं जैसे कि हम लोग यहाँ पे क्रेन से खाली कर रहे हैं, जो कि इधर मतलब बाइक बांध रहा है, इधर हम रिमोट चला रहे हैं इधर. अभी मतलब इधर ब्लेड यार्ड की कंपनी में है, अभी गाड़ी खाली हो रही है यहाँ पे. अभी आप लोग को दिखाते हैं वीडियो के माध्यम से बने रहिए कैसा है. તો હાલો મિત્રો ફાઇનલી આપણે ગાડી ખાલી કરવાનો વારો આવી ગયો છે. ગાડી પોઈન્ટે લગાડી દીધી અને આપણે આ ભાઈ ખાલી કરવાના ગાડી. આ ભાઈ વ્લોગ બનાવે. आप व्लॉग बना रहे हो ना? हाँ. आपका चैनल का नाम क्या? सब्सक्राइब करना चंद्रवली सिंह ब्लॉग. हाँ. તો મિત્રો આપણે વિડીયો બનાવતા હતા તો એ ભાઈને બહુ મજા આવી ગઈ છે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યું. હાલો ફાઇનલી આપણે ગાડી ખાલી થાય છે. તો હાલો મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને ફાઇનલી આપણે કાંટે ચડાવી દીધી છે ગાડી. ખાલી કાંટો કરવા હતો ને એક કંઈક બીજા વહીવટમાં પડ્યા છે એટલે આપણે હવે ઘડીક ઊભું રહેવું પડશે અહીંયા કણે. બીજી ગાડીનો કાંટો કરે છે ઓલી બાજુ સાઈડમાં. તો હવે આપણે ખાલી થઈ ગઈ છે ને હવે જઈએ છીએ આપણે હોટલ બાજુ. ત્યાં જઈને જમીન પછી પાછું સુઈ જઈશું. તો હાલો મિત્રો ફાઇનલી આપણે ગાડી ખાલી કરીને આવી ગયા છીએ હોટલે. અહીંયા સહી સિક્કા બીક સિક્કા કરીને કમ્પ્લેટ હવે હોટલે આવી ગયા છીએ ને અહીંયા કણે જો જય કૃષ્ણ હોટલ છે. હોટલનું નામ છે, નવી બની છે આપણે બાવરાના પુલ પહેલાં. આપણે અહીંયા રોકાવાનું છે રાત. જમીન ભાઈ હમણાં સુઈ જઈએ. હાલો હાલો મિત્રો હું જમવા બેસી ગયો છું. હવે ઓર્ડર દઈ દીધો છે ને એ ભાઈ લઈને આવે થાળી વાળી. આપણે શું જમવામાં આવે છે ગુજરાતી થાળી છે તો તમને બતાવું. હાલો તારે તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને. આપણે રાતે વિડીયો બનાવવાનો વ્યાજ રહેવાનો હતો અને સુઈ ગયા હતા તો અત્યારમાં આવી જાય ચાનો કોટો મારો. તો અત્યારમાં ભરવાનો ઓર્ડર આવી ગયો છે ને આપણે ભરવાના લોકેશન ઉપર આવી ગયા. ગાડી પાર્કિંગ કરી દીધી અને જઈએ એન્ટ્રી કરવા માટે. વિવાન સ્ટીલમાં આપણે આની આગળની ટીપમાં આવ્યા હતા અહીંયા કણે જ. ફાઇનલી મિત્રો આપણે ગાડીની એન્ટ્રી કરાવી નાખી છે કમ્પ્લીટ ને અંદર આવી ગયા છે. પોઈન્ટે ગાડી લગાડી દીધી છે અને ભરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. આ બાજુથી માલ લઈને આવે છે ને અંદર આજે આપણે અંદરના પોઈન્ટે લગાડી છે. આજે હાઇડ્રોથી તો પછી ભરવાના છે છેલ્લે, પણ અત્યારે અંદરના પોઈન્ટે લગાડે ડાયરેક્ટ ઉપર મોટી ક્રેનથી ભરે છે. જો મોટી ક્રેન ઉપર છે, આ બાજુ છે. તો આ બાજુ આ ક્રેન રહી મિત્રો એ આપણો માલ લાવે છે. એક બંડલ નાખ્યું હોય અહીંયાથી 13 ટન જેવું અહીંયા નાખવાનું હોય. બીજું બહારથી ભરી દે છે આપણને હાઇડ્રોથી. એટલે અંદાજિત કેટલો ટન વજન છે એ કંઈ કીધું નથી, અને હમણાં કાંટો બાટો કરીને પછી તમને આપણે વિડીયોમાં કહીશું કે એટલું વજન ભર્યો છે. તો તમે આગળ બ્લોગમાં બના રહી ગયો. ચાલો મિત્રો બીજું બંડલ આવી ગયું છે.
ચાલો મિત્રો છેલ્લું બંડલ બાકી છે હવે. જો સામે ઓલો હાઇડ્રો લઈને આવે છે આ બાજુ. એમાં છેલ્લું બંડલ આપણું છે હવે નાખી દઈએ પછી પૂરું થઈ જાય. બંડલ નાખી દે પછી કાંટો બાટો કરીને સાઈડમાં રાખીને પછી જઈ નાસ્તો પાણી કરવા. હાલો મિત્રો ગાડી લોડિંગ થઈ જાય આપણી કમ્પ્લેટ. કાંટો બાટો કરીને સાઈડમાં રાખી દીધી છે. પાર્કિંગ કરીને આપણે અહીંયા નાસ્તો કરવાનો. જો મિત્રો આપણને થોડુંક વાગી ગયું છે તો આપણે જઈએ હવે ચોકડી ઉપર નાસ્તો કરવા હતું. તો હાલો મિત્રો આપણે બિલ આવી ગયું છે. ક્યારનું આવી ગયું હતું બિલ તો. અને નીકળી ગયા હતા અત્યારે હું વટી ગયો હું લીમડી. પણ આપણે વિડીયો બનાવવાનું ભૂલી ગયા હતા એટલે જોઈ શકો છો મિત્રો તમે કે હું લીમડી વટી ગયો છું. બિલ આવી ગયું હતું પણ ઉતાવળમાં વિડીયો બનાવવાનું ભૂલી ગયો હતો. હવે જઈએ છીએ આપણે ડાયરેક્ટ ઘરે. કારણ કે આજ બીજો દિવસ થયો. 3 દિવસથી આપણે આજ ઘરે જઈએ નવા ધોવા જવું પડશે ને. આપણા ધરણે કોઈ પૂરા થઈ ગયા આવું. તો હાલો મિત્રો હવે આપણે ડાયરેક્ટ જવાનું હોય ઘરે. લીમડી વટી ગયા છીએ. ઘરે જઈ પછી નાહી ધોઈ અને પછી થોડુંક કામ છે હવે. અને આપણા મિત્ર કાનબા આવ્યા છે મોરબીથી આજ. એટલે આજ એમની મુલાકાતે લેવી પડશે. તમે બે આજ મોડે સુધી કેટલા વાગે સુધી એવી નક્કી નહીં. તમે આગળ વર્ગમાં બેઠા ગયો. તો હાલો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચીને ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણે. અને અહીંયા આગળ રોડ આવ્યા તો આપણા કાનભા ભેગા થઈ ગયા છે. ચેદુ ના આજ આયા હી મોરબી ના આવતર્યા છે. આ છે હિતુભા, આ છે જૈંદુ. બાકી હું કે શાંતિ. ચેદુ ના આજ આયા છે. કઈ ઈચ્છા ખરી વ્લોગમાં આયા નતા. લાઈક ફોલો એ ઈતા ના આ ભાઈ કઈ ખર્ચો પાણી કરી બતાવશે. આજ મોરબી જાજે દી આવ્યા છે. શું આપણને વાંધો ના ખર્ચો કરે. ખર્ચો વાપરવી છીએ આપણે. કેટલા વાગે સુધી આવરે રાખવાના છે તેમ કોતાલી. જો આપણી માં ઢોર દેવું તા બધું. હા આપણે બે વાળા હી આજ આજે કઈ ના બોલતું. લાઈક ફોલો કરી દે. કઈ કેવું જ નથી. બે લાઈક ફોલો કેટલે થઈ તાપ બાપ કમ્પ્લીટ કિન નીખો છે. એક માણસ આ ભાઈ વસ્તુ લેવા મોકલો છે હમણાં આવે છે. સન્માન બે સન્માન ફોટો પર ને ચાલુ વિડિયો પડી જતો પાડ્યા એ વિડિયો ફોટો પાડે હે તો ભાઈ કરો યાર. ભાઈ ને ફોટો ચાલુ છે ફોટા પડે આવો. રમત જો આને પાવો શોખ છે એટલે વિડિયો માં આવે. આવો શોખ છે પણ વિડિયો માં આવે નહીં. રમત કરે આ વાર કે કેચી મને નહીં ચકલી નો માળો જોઈ તો જોઈ રહ્યો. ચકલી નો માળો દેખાય. કટમાં હવે લ્યો હવાઈ તો દેખાડો. ચિત્રા દેખાડો. ફોટો પાડી નાખી. તો મિત્રો હું ગેમમાં પૈસા જીતી બતાવ્યો હું. મેં આમને બધા ખબર બતાવ્યું. આ ભાઈ દળિયું ખવરાઈ બતાવી. તમે હું ખાધું આઈ રહ્યો. એમ કેટલાનું ખાઈ ગયા હો. તે કેટલાનું ખાધું. તો હાલો મિત્રો હવે ઘરે આપણે આવતા છીએ. ઘરે એને આપણે હોઈ ગયા છીએ હવે. અને આપણો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. તો બધાને ગુડ નાઇટ ને જય માતાજી.